નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. વિવાદિત ટિપ્પણીને લઈને રૂપાલા સામે રાજપૂતોએ વિરોધનું રણશીંગું ફૂંક્યું. રૂપાલાની ટિકિટ કાપવાની માંગ પર ક્ષત્રિયો અડગ છે. રૂપાલાને નહીં બદલો તો વિરુદ્ધમાં મતદાન કરીશું. આ હુંકાર સાથે ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા સામે બાયો ચડાવી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ હજુ શમ્યો નથી. રૂપાલાના મુદ્દે અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી. આ બેઠકમાં પરસોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આગામી દિવસોમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન અપાશે તથા વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત રૂપાલા જ ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. આટલું જ નહીં, આગામી દિવસોમાં 2 લાખ લોકોનું સંમેલન યોજી રાજકોટને કુરુક્ષેત્રનું મેદાન બનાવવાનો પણ હુંકાર કરાયો. ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે રૂપાલાને બદલવાની માંગ પર અડગ છે. જો રૂપાલાને યથાવત રખાશે તો પરિણામ બદલાઈ જવાની પણ ચીમકી આપી છે. અમારે કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે. શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે. આ તરફ ભાજપ દ્વારા રૂપાલા મુદ્દે સમાધાનના પ્રયાસો શરૂ કરાયા. ડેમેજ કંટ્રોલ માટે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાએ પ્રયાસ હાથ ધર્યા. મહત્વની વાત એ છે કે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક શુક્રવારના રોજ મળશે, જેમાં સૌરાષ્ટ્રના ભાજપના ક્ષત્રિય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે. ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો પણ ચર્ચામાં ભાગ લેશે. રૂપાલાએ કરેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત જામનગરમાં પણ પડ્યા. રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો. ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ કરે. રાજ્યભરમાં ઉગ્ર માંગણી સાથે રાજપૂત સમાજે વિરોધનો વંટોળ સર્જ્યો છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે જામનગરમાં રાજપૂત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો. જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓ એકઠા થઈને રૂપાલાની ટિકિટ કાપવા ઉગ્ર માંગ કરી. રૂપાલાના નિવેદનથી નારાજ એક નેતાએ ભાજપમાં સામે રાજીનામું ધરી દીધું. શહેર સંગઠનના ઉપપ્રમુખ પદેથી જયદીપસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું. સાથે રાજપૂત સમાજના આગેવાનો એક સૂરમાં રૂપાલાને ચૂંટણી ન લડવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી. રાજપૂત સમાજે માંગ કરી કે પક્ષ સાથે કોઈ વાંધો નથી, પણ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રાજપૂત સમાજના પુરુષો અને મહિલાઓએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો. જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સામે સૂત્રોચ્ચાર કરીને રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી. સાથે ચીમકી ઉચ્ચારી કે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ભાજપે માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. શું પાટીલ સૌરાષ્ટ્રમાં ડેમેજ કંટ્રોલ કરી શકશે? આ સવાલ અનેક ચર્ચાઓ વચ્ચે પાટીલ રાજકોટમાં હાજર રહ્યા. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાઈ તો નવાઈ નહીં. આવા સંજોગોમાં CR પાટીલને પણ રાજકોટ આવી પહોંચ્યા. રાજકોટ પ્રવાસે ગયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો. સાથે જ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. સવારે સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ બાદ પાટીલે બુથ પ્રમુખ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલનમાં હાજરી આપી. કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ યોજાયો, જેમાં પાટીલ સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. સંબોધન દરમિયાન પાટીલે ટેકનોલોજીના ઉપયોગ અને ડેટા અંગેની સમજ આપી. સાથે જ દરેક જનપ્રતિનિધિનું કાર્યાલય હોવું જોઈએ તેવું નિવેદન આપ્યું. પાટીલે કાર્યકર્તાઓને પેજ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો મંત્ર આપ્યો. અગાઉ રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ મળી, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કાર્યકરો સાથે સંવાદ કર્યો. મીટિંગમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા. આ દરમિયાન પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી કે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમય ન વેડફવો જોઈએ. અરવલ્લી ભાજપમાં હજુ પણ નારાજગી યથાવત. ઠેકેદારોએ આજે પણ વિરોધનો વંટોળ સર્જ્યો. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાઈ તો નવાઈ નહીં. આવા સંજોગોમાં અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં આક્રોશ આસમાને પહોંચ્યો. મોટી સંખ્યામાં ભાજપના નારાજ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા અને ભીખાજીને ટિકિટ આપવા ઉગ્ર માંગ કરી. કાર્યકર્તાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈ જિલ્લા ભાજપે તમામ બેઠક રદ કરી, તો બીજી તરફ કાર્યકર્તાઓએ ભાજપનો ખીસ પહેરી ફરી ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી. જોકે કાર્યકર્તાઓને કમલમના દરવાજા બહાર જ અટકાવ્યા. કાર્યાલયના દરવાજા બંધ કરીને પોલીસે દેખાવકારને અટકાવવાનો પ્રયાસ કર્યો. કમલમમાં ભાજપની બેઠક ચાલી રહી હતી, જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ હાજર રહ્યા. જેમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી જોવા મળી. ત્યારે નારાજ કાર્યકર્તાઓએ ઉમેદવારની હાજરીમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ભીખાજીના સમર્થકોએ અરવલ્લી ભાજપના કાર્યાલય બહાર વિરોધનો વંટોળ ઉભો કર્યો. ભાજપના કેસ ઉતારીને શોભનાબેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. સમર્થકો ભીખાજી ઠાકોરની ટિકિટ આપવાની માંગ પર અડગ રહ્યા. વિરોધકર્તાઓએ શોભનાબેનને આયાતી ઉમેદવાર ગણાવ્યા. સાથે જ ભીખાજીની ટિકિટ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. આ તરફ ભીખાજીના સમર્થકોની સાથે નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ડરી ગયા. ભીખાજી ઠાકોરના સમર્થકના વિરોધના પગલે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને કાર્યાલયના પાછળના દરવાજાથી ભાગવું પડ્યું હતું.
આ તરફ કોંગ્રેસમાં હજુ પણ કકળાટ યથાવત છે. જામનગર, અમરેલી, દ્વારકામાં નારાજગી બહાર આવી. જામનગરમાં ચૂંટણી પહેલા ભરતી મેળો યોજાયો. જામજોધપુર કોંગ્રેસમાં ભંગાણ થતા કોંગ્રેસમાં લગભગ 400 કાર્યકરો ભાજપમાં ભળી ગયા. સાંસદ પૂનમબેન માડમના હસ્તે મોટી સંખ્યામાં કાર્યકરોએ કેસરિયા કર્યા. સ્થાનિક ભાજપના આગેવાનો તેમજ સાંસદની ઉપસ્થિતિમાં કાર્યકરોએ કેસરિયા કરતા જામજોધપુર કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો. આ તરફ અમરેલી ભાજપમાં આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કરી આપને ચૂંટણી પહેલા ઝટકો આપ્યો. લાઠી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા જયસુખ દેત્રોજા બાબરા, પાલિકાના કોંગ્રેસના 2 સભ્યો સહિતના સેંકડો કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. દેવભૂમિ દ્વારકામાં પણ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો. 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા વધુ એક નેતાએ હાથનો સાથ છોડી દીધો. કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યના દીકરાએ કોંગ્રેસને રામ કરી દીધા. તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. આ તરફ સુરતમાં ભાજપમાં ભંગાણ થયું. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાઈ ગયા. સંગઠન મંત્રી પાયલ વઘાસિયા ભાજપથી નારાજ હતા, જેથી તેઓએ કામરેજમાં સિદ્ધાર્થ ચૌધરીના હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો. થોડા સમયમાંથી અમરેલીનું રાજકારણ ગરમાઈ ગયું. ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નાખતા ચર્ચાએ જોર પકડ્યું. અમરેલીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા, જ્યારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નખાયો. અમરેલીમાં આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના મંડપને ખોલી નખાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું. ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતા વિવાદના એંધાણ દેખાઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે. કાર્યાલયમાંથી મંડપ, ખુરશી, સ્ટેજ સહિતની ચીજવસ્તુ હટાવી લેવાઈ છે. લોકમુખે તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ થઈ ગયું કે શું. આ ચર્ચા દરમિયાન મહેશ કસવાલાએ કાર્યાલય અંગે નિવેદન આપતા કહ્યું કે કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ ખોટો છે. ભાજપનું કાર્યાલય એ જ જગ્યાએ પર ચાલુ છે અને ચાલુ રહેશે. ગરમીના કારણે સાદા મંડપની જગ્યાએ સારો મંડપ બાંધવાની કામગીરી ચાલુ હોવાથી તેમાં ફેરફાર કરાયો. મહત્વનું છે કે 2 મહિના પહેલા ગુજરાતમાં એકી સાથે 26 ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં રાજકારણના અલગ અલગ રંગ દેખાયા. અહીં પાણી મુદ્દે રાજનીતિ શરૂ થઈ. મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં બનાસકાંઠામાં પાણી મુદ્દે પણ રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના નિવેદન પર ધાનેરા ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ પાણીનું કામ હાથમાં લીધું હતું અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી છે. પાણી માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ પાઇપલાઇનની મળી ગઈ છે 1411 કરોડના ખર્ચે. દાંતીવાડાના ડેમમાંથી રેલ નદી સુધી પાણી પહોંચાડવાની વાત પણ તેમણે કરી. ગઈકાલે ગેનીબેને આક્ષેપ કર્યો કે ધાનેરામાં જ પાણીનો પ્રશ્ન છે અને તેને દૂર કરવા તેઓ પ્રયાસ કરશે. ભાજપના ઉમેદવારના ધાનેરા અને દાંતીવાડાના ગામોમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય માવજીભાઈએ આ વાત કરી હતી. આ તરફ ધાનેરાના પાથાવાડા મત વિસ્તારમાંથી રેખાબેન ચૌધરીએ પ્રચારની શરૂઆત કરી. દાંતીવાડાના આરખી ગામે ભાજપના આગેવાનો સાથે પહોંચી અને સભામાં હાજરી આપી. મોટી સંખ્યામાં ગ્રામજનોની વચ્ચે રેખાબેન ચૌધરીએ મોદી સરકારની વિવિધ યોજનાની માહિતી આપી. સાથે સાથે મત આપવા અને બૂથ મજબૂત કરવા અપીલ કરી. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડેરી ઉપર લગાવેલ ગંભીર આક્ષેપોને લઈને પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસનું માત્ર અફવા ફેલાવવાનું કામ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોનો સત્કાર કાર્યક્રમ પણ યોજાયો. જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને અરવિંદ લાડાણીએ જીતનો હુંકાર કર્યો. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં 13 લોકસભા જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને 85 માણાવદર બેઠક પરના ઉમેદવાર અરવિંદ લાડાણીનો સત્કાર કાર્યક્રમ યોજાયો. સત્કાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો અને હોદ્દેદારો, કાર્યકરો ઉમટ્યા હતા. આ સત્કાર સમારંભમાં આવનાર દિવસોમાં ઘર ઘર ચલો કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી. 13 લોકસભા જૂનાગઢ બેઠક પર ત્રીજી વખત સાંસદ રાજેશ ચુડાસમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસ ધારણ કરનાર 85 માણાવદર બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીએ અધૂરા વિકાસના કામો પૂર્ણ કરવાની વાત કરી. કોંગ્રેસને રામ કહી ભાજપનો કેસ ધારણ કરનાર માણાવદર સીટના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે વિકાસના કામો અધૂરા હતા, તેને લઈ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. ખાસ કરીને ઘેડ વિસ્તારની નદીઓની ઊંડી કરવાની કામગીરી મારું પહેલું કામ હશે અને હું કોંગ્રેસમાં હતો કે આજે ભાજપમાં છું. મતદારો મારી સાથે છે અને મારી જીત નક્કી છે. કોંગ્રેસે પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખરા સમયે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળી ગયા અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ડેમેજ કંટ્રોલમાં લાગવું પડ્યું. આ દરમિયાન સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ નેતાઓએ કાર્યકરોને ચૂંટણીની રણનીતિ અને પ્રચાર પ્રસાર માટે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું, નેતાઓનો વાણી વિલાસ ભાજપને પતન તરફ લઈ જઈ રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તેમજ પ્રજા વચ્ચે કયા મુદ્દાઓને લઈને જવું તે વિશેષની માહિતી ચર્ચા બેઠક દરમિયાન કરવામાં આવી. લોકસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની. કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ પણ રાજીનામા કરી દીધા.
ફક્ત 2 જ કોર્પોરેટરો હતા અને હવે બંનેએ રાજીનામા ધરી દેતા ગાંધીનગર મનપામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. લોકસભા ચૂંટણી પહેલા સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસના 2 કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે. કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત 2 જ કોર્પોરેટર હતા. કોંગ્રેસના બંને કોર્પોરેટરના રાજીનામાથી મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ. વિકાસના કામોને વેગ મળે તે માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે. સાથે જ લઘુમતીમાં હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો. સાથે જ પોતાના વોર્ડના કાર્યકર્તાઓ અને વડીલો સાથે વાટાઘાટો બાદ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનો પણ દાવો કર્યો. મનપાની વાત કરીએ તો ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે 2 બેઠકો હતી. પરંતુ કોંગ્રેસના 2 કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દેતા ચૂંટણી પહેલા કોંગ્રેસના કાંગરા ખરી ગયા. પ્રેમ લગ્ન કરનાર યુવકનું લાઈવ અપહરણ, યુવતીના ભાઈઓએ ડીસામાં કર્યું અપહરણ. તે મારી બહેન સાથે કેમ પ્રેમ લગ્ન કર્યા, આમ કહીને યુવાનને માર માર્યો અને પત્નીના ભાઈઓ ઉઠાવી ગયા. અપહરણની આ સનસનીખેજ ઘટના બનાસકાંઠાના ડીસામાં બની. ડીસાના ગવાડી વિસ્તારમાંથી ડ્રાઈવરની નોકરી કરતા યુવકનું જાહેરમાં અપહરણ કરતા ખળભળાટ મચી ગયો. આ યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓએ રાત્રે ડીસા આવી યુવકને માર માર્યો હતો. અપહરણની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં જોઈ શકાય છે કે બળજબરીથી યુવકને ઉઠાવીને રિક્ષામાં નાખી રહ્યા છે. રિક્ષામાં નાખ્યા બાદ અપહરણકર્તાઓએ યુવકને ઢોર માર મારી ઇન્જેક્શન આપી બેભાન કરી દીધો. એક રિક્ષામાં તેની પત્નીનો ભાઈ અરબાજ ખાન ઉર્ફે રાજીઓ ફિરોજ ખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષા ચાલક મુન્નાભાઈએ આવી તે કેમ મારી બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેમ કહી માર મારી રિક્ષામાં જબરજસ્તીથી બેસાડીને લઈ ગયા. બાદમાં યુવકને દરગાહ પાસે લઈ જઈ માર માર્યો અને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ પર લઈ જવાયો હતો. અપહરણ અને મારની આ ઘટના બાદ યુવક ભાનમાં આવતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. માત્ર 400 રૂપિયા માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી. સુરતમાં બની સનસનીખેજ ઘટના. સુરતના નાનપુરા વિસ્તારમાં માત્ર 400 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. માત્ર 400 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રને ગળદાપાટુનો માર મારી હત્યા કરી નાખી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ છે. જ્યારે હત્યારાએ મૃતકને 400 રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે માથાકૂટ અને તકરાર થઈ, જે તકરાર અને માથાકૂટ હત્યામાં પરિણમી હતી. સમય પૂરો થયા બાદ પણ ભુરિયાએ રૂપિયા પરત કર્યા ન હતા, જેને લઈ બંને વચ્ચે વિવાદ સર્જાયો અને હત્યારા મિત્રએ આવેશમાં આવી જઈ મિત્રને ક્રૂરતાપૂર્વક છોટા હાથે માર મારી મોતને ઘાટ ઉતાર્યો. હત્યાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા, જેના આધારે અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મિત્રને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક અને આરોપી મૂળ ઓરિસ્સાના વતની છે. બંને હમવતની વચ્ચે રૂપિયાની લેતી દેતી માટે થયેલી સામાન્ય તકરાર અને બોલાચાલીમાં આ હત્યા કરવામાં આવી હતી. દ્વારકા અને વડોદરામાં મારામારીની ઘટના બની. રૂપેણ બંદરમાં તો લોહિયાળ જંગ ખેલાયો. ધોકા, લાકડી, ભાલા, છરી જેવા ઘાતક હથિયારો સાથે કેટલાક લોકોનું ટોળું ધસી આવ્યું અને કરી દીધો જીવલેણ હુમલો. દ્વારકાના રૂપેણ બંદરમાં લોહિયાળ જંગ ખેલાયો. જૂની અદાવત રાખીને 14 લોકોનું ટોળું હથિયારો સાથે આવ્યું અને ફરિયાદી મહિલા અને પુરુષ પર હુમલો કર્યો. હુમલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા. આ મામલે પોલીસે 10 આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી. આ તરફ વડોદરાના નવા યાર્ડમાં યુવક પર જીવલેણ હુમલો થયો. 4 શખ્સોએ હથિયાર વડે હુમલો કર્યો. જોકે હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા. પારિવારિક ઝઘડામાં હુમલો થયાની આશંકા છે. હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત માથાના ભાગે 40 ટાંકા લેવા પડ્યા. બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બોપલમાં અદાવતમાં ફાયરિંગથી ફફડાટ ફેલાયો. 2 આરોપીની અટકાયત કરવામાં આવી. બોપલ વિસ્તારમાં બિલ્ડર પર થયેલા હુમલો અને સ્વબચાવ માટે કરાયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર નામના આરોપીને સકંજામાં લીધા. બંને આરોપીઓ અદાવતમાં બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કર્યો હતો અને બિલ્ડરની ગાડીના કાચ ફોડ્યા હતા. બનાવ અંગેની મળતી વધુ જાણકારી પ્રમાણે અમદાવાદના બિલ્ડર ધંધુકાના પછમ ગામમાં આવેલા દાદાબાપુ ધામમાં કેટલાક વર્ષથી દર્શને જતા, જોકે વ્યસ્તતાને કારણે તેઓ છેલ્લા 4 મહિનાથી દર્શને નહીં જતા. આ મામલે ફોન પર બોલાચાલી થઈ. અંતે બોલાચાલી ઉગ્ર થતા રાત્રે જ્યારે તેઓ સામસામે એકબીજાને મળ્યા ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ, જેમાં અંગત દાવતને રાખીને ગત રાત્રે 8 લોકોએ બિલ્ડર પર જીવલેણ હુમલો કર્યો અને ગાડીના કાચ ફોડ્યા. જોકે આ મામલે બિલ્ડરે પ્રતિકાર સ્વરૂપે સ્વબચાવ માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મહત્વનું છે કે બુધવારે રાત્રે શહેરના મેરીગોલ્ડ સર્કલ પાસે થયેલી આ ઘટનામાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા, જે સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કર્યા છે. ચાલુ બાઇકે સીટ પર ઊભો થઈ ગયો યુવક. બનાસકાંઠામાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો.
ત્રણ બાઇક સવારો હાઈવે ઉપર જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા. વિડીયો પાલનપુરના મલાણા ગામનો હોવાનું પ્રાથમિક અનુમાન. લાઇક્સ અને રીલ્સના ચક્કરમાં યુવાનો ક્યારેક પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર સ્ટન્ટબાજીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ત્રણ બાઇક સવારો જાહેરમાં સ્ટન્ટ કરી રહ્યા છે, જેમાં એક બાઇક સવાર તો ચાલુ બાઇક પર ચડી બાઇકનું હેન્ડલ છોડતો જોવા મળ્યો હતો. વાયરલ થઈ રહેલો આ વિડીયો પાલનપુરના મલાણા ગામનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આ વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે. આરોપીને લઈને જતી પોલીસ વાહન અચાનક સળગી. ચોટીલા અમદાવાદ હાઈવે પર બની ઘટના. રોડ પર ભીષણ આગના આ દ્રશ્યો જોઈને સમજી શકાય છે કે કોઈ વાહનમાં આગ લાગી હશે, પરંતુ આ કોઈ સામાન્ય આગ નથી. જે વાહનમાં આગ લાગી એ પોલીસની વાન હતી. રાજકોટ અમદાવાદ હાઈવે પર પોલીસ વાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. જોલી એન્જોય રિસોર્ટ પાસે પોલીસ વાનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની. વાનના વાયરિંગમાં થયેલા ફોલ્ટના કારણે ગાડીમાં અચાનક ભડકો થયો અને જોતજોતામાં પોલીસ વાન બળીને ખાખ થઈ ગઈ. જોકે સદનસીબે પોલીસ વાનમાં સવાર 3 પોલીસકર્મી અને એક આરોપીનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસની ટીમ વડોદરાથી રાજકોટ પરત ફરતી હતી તે સમયે ગાડીમાં આગનો બનાવ બન્યો હતો. આગની ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેડૂત હચમચી ગયો. ડીસામાં બની ઘટના. મહામહેનતે ઘઉંનો પાક ઉગાડ્યો અને નજર સામે જ ઊભા પાકમાં આગ ભભૂકી. આગ લાગતા ઊભો પાક બળીને ખાક થઈ જતા ખેડૂતને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. મોડાસાના કોલીખડ ગામને એક ખેડૂતના ખેતરમાં આગ ભભૂકી ઉઠતા 2 વીઘામાં વાવેલા ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો. વીજ ડીપીમાંથી અચાનક તણખા જર્યા બાદ ખેતરમાં ઉભેલા પાકમાં આગ લાગી હતી. આગ ફાટી નીકળતા ખેડૂતની મહેનત આગમાં હોમાઈ ગઈ. ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ખેતરમાં લહેરાતો ઘઉંનો પાક આંખના પલકારામાં બળીને ખાક થઈ ગયો. આ બનાવને પગલે ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે. માત્ર 10 સેકન્ડમાં જ યુવકે જીવ ગુમાવ્યો. વલસાડમાં લોખંડનો પાઇપ ઇલેક્ટ્રિક વાયરને અડી જતા જોરદાર કરંટ લાગ્યો. વલસાડના કેરી માર્કેટ નજીક કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું. જીવંત વીજ કરંટવાળા વાયરને અડી જતા 35 વર્ષીય સુરેશ રાજપૂતનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું. મૃતક યુવક ગેરેજમાં કામ કરતો હતો. કામ દરમિયાન ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતા સ્થળ પર જ ઢળી પડ્યો હતો. કરંટ લાગવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વલસાડની કેરી માર્કેટ પાસે પટેલ ટાયર નામની દુકાન છે, જેમાં પંચર કામ કરતા 35 વર્ષીય યુવાને કરંટ લાગ્યો. જીવંત ઇલેક્ટ્રિક વાયર અડી જતા યુવક ત્યાં જ જમીન પર ઢળી પડ્યો હતો, જેથી આજુબાજુના દુકાનદારો દોડી આવ્યા હતા. 108ની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને ચેક કરતા કરંટ લાગવાથી યુવકનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ઘટનાની જાણ થતા વલસાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મોંઘીદાટ કાર સાથે કાર ચોર આવી ગયો પોલીસ સકંજામાં. આરોપી પાસેથી 8 કાર મળી. અન્ય રાજ્યોમાંથી પણ મોંઘીદાટ ગાડીઓ ચોરી કરનારો આરોપી આવી ગયો પોલીસ સકંજામાં. બોટાદ એલસીબીએ આંતરરાજ્ય કાર ચોરી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી કુલ 8 ગાડી મળી આવી. આ ગાડીઓની કિંમત 1,21 લાખ રૂપિયા થાય છે, જેમાં એક મોંઘી કાર પણ રિકવર કરવામાં આવી. કાર ચોરીમાં હજુ વધુ 2 આરોપીઓ ફરાર છે, જેઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદ તાલુકાના નાગલપર ગામે રહેતા તુલસી કાનજીભાઈ ઠોડિયા જે જૂની ગાડીની લેવેચ કરે છે અને ચોરી કરેલ ગાડી પણ વેચે છે તેવી બાતમી બોટાદ એલસીબીને મળી હતી. માહિતીના આધારે એલસીબીએ તપાસ હાથ ધરતા અલગ અલગ કુલ 8 ગાડીઓ મળી આવી, જેમાં ફોર્ચ્યુનર, ક્રેટા સહિતની કુલ 8 ગાડી શંકાના આધારે લાવવામાં આવી. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા તેમાંથી 3 ગાડીઓ દિલ્હીથી ચોરી હોવાનો ઘટસ્ફોટ થયો. આરોપી બ્રિજેશ મોણપરા અને અન્ય એક આરોપી રમેશ હાડગડા ફરાર છે. આરોપી કાર દેખો એપના માધ્યમથી અકસ્માત થયેલ કે અન્ય કારોની ચેસિસ નંબર અને તેની આરસી બુક મેળવી ચોરી કરાયેલ કારનું વેચાણ કરતો હતો. સગીરાએ પ્રેમી સાથે વાત ચાલુ રાખતા હત્યા. વાંકાનેરમાં પરિવારના સભ્યોએ જ ખેલ્યો ખૂની ખેલ. માતા પિતા અને મોટી પુત્રીએ સાથે મળીને સગીરાની કરી નાખી હત્યા. વાંકાનેરના દીધડિયામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી. પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતાં સગીરાએ સંબંધ ચાલુ રાખ્યો, જેના કારણે માતા પિતા અને પુત્રીએ ભેગા મળીને સગીરાની હત્યા નિપજાવી. દીધડિયામાં ઘરના જ હત્યારા બન્યા અને સંબંધોનું ખૂન કરી નાખ્યું. સગીરાનો એક યુવક સાથે સંબંધ હતો. પરિવારે આ સગીરાને અનેકવાર તેની સાથે બોલવાની ના પાડી હતી, પરંતુ સગીરાએ તેમનું ન માનતા પરિવારે તેની હત્યા કરી નાખી. ચોંકાવનારી વાત તો એ છે કે પોતાનું સત્ય બહાર ન આવે તે માટે પરિવારે સગીરાનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની વાત ઉપજાવી કાઢી. જોકે આ કેસમાં તપાસ કરતા સત્ય પરથી પડદો ઉંચકાયો. આ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહ સુરેન્દ્રનગર પહોંચાડવાનો હતો અને એર ઇન્ડિયાએ પહોંચાડી દીધો કોર્પોરેટ ઓફિસમાં. એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી સામે આવી છે. અમેરિકાથી ભારત લવાયેલા મૃતદેહને ખોટા એડ્રેસ પર મોકલાતા પરિવાર રોષે ભરાયો. નામ અને સહી વગર મૃતદેહ ધ ફર્સ્ટ કોર્પોરેટ ઓફિસમાં મોકલી આપવામાં આવ્યો હતો.
એક તરફ પરિવારજનો પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યા હતા, તેવામાં એર ઇન્ડિયાએ મૃતદેહ ખોટા સરનામે પહોંચાડ્યું હતું. બીજી તરફ કોર્પોરેટ ઓફિસમાં મૃતદેહ આવતા લોકો પણ વિચારતા થઈ ગયા. 17 માર્ચે અમેરિકાના મેલબર્ન તળાવમાં ડૂબવાથી સુરેન્દ્રનગરના જોરાવરનગરના યુવકનું મોત થયું. મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ કાર્ગો સ્ટાફની બેદરકારીથી મૃતદેહ અન્ય સ્થળ પર પહોંચાડ્યો હતો. 8 કલાક રાહ જોડાવ્યા બાદ સીસીટીવી ચેક કરી મૃતદેહ પરિવારને સોંપાયો હતો. આ ગંભીર બેદરકારીને લઈ એર ઇન્ડિયાના અધિકારીઓ ઉડાવ જવાબ આપતા હોવાનું પણ આક્ષેપ કરાયો છે. ટામેટાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ધુવાપુવા, રસ્તા પર ટામેટા ફેંકીને કર્યો વિરોધ. રસ્તા પર ટામેટા ફેંકી રહેલા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા આક્રોશ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો. વલસાડ જિલ્લામાં ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ટામેટાનું ઉત્પાદન કર્યું, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો માટે મહેનત માથે પડી હોય તેવી સ્થિતિ બની. કપરાડાના નાના પોંઢે એપીએમસી માર્કેટમાં ખેડૂતોએ ટામેટાનો જથ્થો રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો. ઓછા ભાવ મળતા શાકભાજીના જથ્થાને ખેતરથી માર્કેટ સુધી પહોંચાડવામાં જેટલું ભાડું થાય છે તેનાથી પણ ઓછી કિંમત મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો. એક સમયે 150 રૂપિયા કિલો બજારમાં વેચાતા ટામેટાના આજે ખેડૂતોને ખર્ચ નીકળે તેટલા ભાવ પણ મળ્યા ન હતા, જેથી યાર્ડના સત્તાધીશો સુધી મામલો પહોંચ્યો હતો. આ ઉપરાંત અત્યાર સુધી માર્કેટ 24 કલાક ચાલુ રખાતી હતી. હવે માર્કેટના સમયમાં ફેરફાર કરાતા ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. માર્કેટ 24 કલાક ચાલુ રહે અને પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂતો દૂર દૂરથી ટામેટા વેચવા માટે માર્કેટમાં આવે છે, પરંતુ તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, જેને લઈને ખેડૂતોએ પૂરતો ખર્ચો પણ મળતો નહીં હોવાની અને નુકસાની જતી હોવાની વાત કરી. સુરતની રાંદેર પોલીસની ઘટના, ગુમ થયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યો. સુરતમાં રાંદેર પોલીસે ગુમ થયેલા 3 વર્ષના બાળકને ગણતરીના કલાકમાં શોધીને પરિવારને સોંપ્યું. 3 વર્ષનો સૂરજ સવારે ઘરની બહાર રમતો હતો. આ દરમિયાન શાકભાજીવાળા વચ્ચે ઝઘડો થતા લોકોનો જમાવડો થયો અને ભીડને કારણે ગભરાઈ ગયેલો સૂરજ ચાલતો ચાલતો ક્યાંક જતો રહ્યો. થોડા સમય વીત્યા બાદ સૂરજ ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી, પરંતુ સૂરજ મળ્યો નહીં. અંતે માતા રડતા રડતા રાંદેર પોલીસ સ્ટેશનમાં પહોંચી. માતાની રજૂઆત બાદ રાંદેર પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બાળકની શોધખોળમાં લાગી ગયો. પોલીસ તપાસમાં સીસીટીવીમાં બાળક જતું જોવા મળ્યું. પોલીસે તે દિશામાં તપાસ કરતા જે 4 વાગે બાળક 1 કિલોમીટરના ઘેરાવવાળામાંથી મળી આવ્યું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી બાળકને શોધી કાઢ્યું અને પરિવારને સોંપ્યું. બાળકને હેમખેમ તેના માતા પિતાને પરત સોંપતા રાંદેર પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા ફટકારાય. પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને એનડીપીએસ અંતર્ગત 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સાથે જ રૂપિયા 2 લાખનો દંડ પણ ફટકાર્યો છે. દંડ નહીં ભરવાના સંજોગમાં 1 વર્ષ સાદી જેલ, જ્યારે કુલ 11 કલમો અંતર્ગત સજાઓ ફટકારવામાં આવી છે. એક ગુનાની સજા પૂર્ણ થતા અન્ય ગુનાની સજા ભોગવવા હુકમ કરાયો છે. સાથે જે તે જેલમાં સંજીવ ભટ્ટને પરત મોકલાશે. સંજીવ ભટ્ટના વકીલે આરોપીને પાલનપુર જેલમાં રાખવા અપીલ કરી હતી. રાજ્યમાં 4 જિલ્લામાં આગ ઓગતી ગરમી પડશે. આગામી 5 દિવસમાં પરસેવે રેબઝેબ કરે તેવી હવામાન વિભાગની આગાહી છે. બનાસકાંઠા, ડીસા અને આણંદમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળશે. ગુજરાતમાં દિવસ દજાડનારો અને રાત્રિ અકળાવનારી હશે. 5 દિવસ 40 ડિગ્રી ઉપર તાપમાન રહેશે. બનાસકાંઠા અને આણંદમાં 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 4 જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો. હાલ રાજકોટ, અમરેલી, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. છોટાઉદેપુરમાં ક્વાંટમાં યોજાયો પરંપરાગત ગેરનો મેળો. આ વખતે મેળામાં રાજકીય રંગ પણ જોવા મળ્યા. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો છોટાઉદેપુરના કવાંટમાં ગેરનો મેળો યોજાયો. આદિવાસી વિસ્તારોમાં હોળીના પાવન પર્વે એક સપ્તાહ સુધી જુદા જુદા મેળાઓ યોજાય છે. ઉચ્ચ અભ્યાસ કે કમાણી માટે વતન છોડી દૂર વસેલા આદિવાસીઓ દર વર્ષે મેળા સમયે વતન પરત ફરે છે અને મેળાની તૈયારીઓમાં પણ જોડાય છે. સૌથી મોટો અને સુપ્રસિદ્ધ કવાંટનો ગેરનો મેળો ગણાય છે. વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતા આદિવાસીઓ આદિમાનવ સહિત ગેરૈયાઓનું વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માગે છે, જેને ગોઠ પણ કહેવાય છે. અને આ રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે. એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવાય છે. મેળામાં આદિવાસીઓ ઢોલ નગારા પાવાના તાલે ઘૂઘરા બાંધી ટીમલી નૃત્ય કરે છે. અનોખા અંદાજ સાથે થતું આ નૃત્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળાને જોવા દેશ વિદેશથી પણ સહેલાણીઓ આવે છે. આ વખતે ગરિયાના મેળામાં રાજકીય રંગ પણ જોવા મળ્યો. મેળામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સુખરામ રાઠવા અને આપ ઉમેદવાર ચેતર વસાવા ચૂંટણીને લઈ પ્રચાર કરતા જોવા મળ્યા. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર જસુ રાઠવા પણ નારાયણ રાઠવા સહિતના નેતાઓ મેળાનો આનંદ માણતા અને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા. મોતના માછડા હેઠળ ભણી રહ્યા છે 500 વિદ્યાર્થીઓ. પાલનપુરની એક શાળાના ઓરડાઓ જર્જરિત બન્યા. બનાસકાંઠાના અનેક વિસ્તારમાં આવેલી શાળાઓ સુવિધાઓ ઝંખી રહી છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત બનતા
વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે. ભયભીત બનેલા વાલીઓ શાળાના ઓરડાઓનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે. પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. આ શાળામાં 1 થી 8 ધોરણના 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે શાળામાં આવેલા 20 ઓરડાઓમાંથી 13 ઓરડાઓ સંપૂર્ણપણે જર્જરિત છે. અત્યારે હાલત એવી છે કે આ ઓરડાઓને તાળા મારવાની ફરજ પડી છે. શાળાના ઓરડા જર્જરિત બનતા હાલમાં માત્ર 7 ઓરડામાં 2 પાળીમાં શાળા ચલાવવામાં આવી રહી છે, જેમાં સવારે 7 થી 12 વાગ્યાની પાળીમાં ધોરણ 6 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી ધોરણ 1 થી 6ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે જે 7 ઓરડાઓમાં માસૂમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે તમામ ઓરડાઓ પણ વખાણવા લાયક નથી. આ તમામ ઓરડાઓની છત પરથી પોપડા ખરી રહ્યા છે. દિવાલો પર તિરાડો પડી ગઈ છે. તેમ છતાં 500 માસૂમ ભૂલકાઓ અહીં જીવના જોખમે ભણવા મજબૂર છે. શાળાની આ હાલત અંગે વારંવાર રજૂઆતો કરી છે, છતાં જવાબદારો સાંભળતા ન હોવાની બૂમ છે. 80 વર્ષના દાદીએ સ્વિમિંગમાં મેળવ્યા છે 530 મેડલ્સ. ગુજરાતી દાદીએ હજારો લોકો માટે બન્યા છે પ્રેરણારૂપ. સુરતના 80 વર્ષના બકુલાબેન પટેલ નવ યુવાનો અને જિંદગીથી હારી ગયેલા લોકોને જીવતા અને જીતવાનો પાઠ શીખવાડે છે. આ વૃદ્ધાને 2005થી સ્વિમિંગ સહિત અન્ય રમતગમત ક્ષેત્રે રુચિ જાગી. ત્યારથી માંડી અત્યાર સુધીમાં તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલા સ્વિમિંગ, એથ્લેટિક્સ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઈ 530 જેટલા મેડલો ઉપરાંત સર્ટિફિકેટ હાંસલ કરી અનોખી સિદ્ધિ મેળવી, જે પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા 80 વર્ષના બકુલાબેને આ વાતને સાર્થક કરી બતાવી છે. 58 વર્ષ બાદ તેમને સ્વિમિંગ શીખવાનું મન થયું અને આજે જિંદગીના 8 દાયકા સુધી પહોંચ્યા બાદ તેઓએ 530 મેડલ મેળવ્યા. દ્રશ્યોમાં જોવા મળી રહેલા 80 વર્ષના દાદી સ્વિમિંગના માસ્ટરી છે. તાપી નદી હોય કે વલસાડનો તિથલનો દરિયો કે પછી મુંબઈનો દરિયો હોય, આવા અનેક દરિયામાં તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ અનેક મેડલ્સ હાંસલ કર્યા છે. તો વળી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાઈ ચૂકેલી કુલ 8 જેટલી સ્પર્ધાઓમાં તેઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. 80 વર્ષીય બકુલાબહેન પાસે કુલ 530 જેટલા ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ સહિત સર્ટિફિકેટ રહેલા છે. આ દાદી માટે મેડલ્સ જીતવા ખૂબ જ સહજ બાબત છે. તેઓ કહે છે કે મને તો એટલી જ ખબર છે કે મારામાંથી કોઈ વ્યક્તિ પ્રેરણા લે અને તે પોતે પણ સફળ થાય અને આગળ વધે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આંખલાનો આતંક સામે આવ્યો છે. 2 આંખલા વચ્ચે રોડ ઉપર યુદ્ધ જામતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અડધો કલાક સુધી આંખલાઓની લડાઈ થતા રસ્તો બંધ થઈ ગયો. જોકે સ્થાનિકે પાણીનો મારો ચલાવી આંખલાને છૂટા પાડ્યા. સ્થાનિકોની અનેકવાર તંત્રને રજૂઆત કર્યા છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી, જેથી તંત્ર જલ્દી સમસ્યાનું નિવારણ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ભાવનગરમાં જર્જરિત ફ્લેટનો ભાગ ધરાશાયી, સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. નીલમબાગ વિસ્તારના દેવબાગમાં આવેલ પ્રમુખ સ્વામી ફ્લેટના પ્રથમ માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 4 માળમાં 32 રહેણાંક મકાનો છે. તમામ ઘરમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી આ રહેણાંક જર્જરિત છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરાઈ છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. વહેલી તકે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તો મોટી જાનહાનિ ટળી શકે છે. જામનગરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ સામે હપ્તાખોરીનો આરોપ લાગ્યો છે. વોર્ડ નંબર 1ના કોર્પોરેટરના પતિ દીપુ પારિયાએ મહાનગરપાલિકાની સિટી ઇજનેર ભાવેશ જાની પાસેથી માસિક 1 લાખનો હપ્તો માંગ્યાનો આરોપ છે. સિટી એન્જિનિયરે કોર્પોરેટરના પતિ સામે પોલીસ ફરિયાદ કરી છે, જેમાં ઇમ્પેક્ટ ફીની ફાઇલ ક્લિયર કરી આપવા ઇજનેરને કાટલો પકડી ચેમ્બરમાં અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખે તટસ્થ તપાસ કરી દોષિત જણાય તો કાર્યવાહી કરવાનો પક્ષ રાખ્યો છે. વડોદરામાં છાણી વિસ્તારમાં રામાકાકા ડેરી પાસે પીસીબીએ દરોડા પાડ્યા. આ દરમિયાન વિદેશી દારૂ, કાર સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બુટલેગરોએ કારના એન્જિન તથા બોડી પાર્ટ્સની અંદર વિદેશી દારૂ છુપાવ્યો હતો. બુટલેગરોએ લાઇટના પડખામાં પણ વિદેશી દારૂ છુપાવ્યો હતો. બુટલેગર મોહનસિંહ શેખાવત, ચિરાગ રાવલની ધરપકડ કરાઈ. કુખ્યાત બુટલેગર મોહનસિંહ શેખાવત વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ગુના નોંધાયા છે, જ્યારે સોની નામના ઇસમને પીસીબીએ વોન્ટેડ જાહેર કર્યો છે.